માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટનો માધાપર ખાતે અનાવરણ કાર્યક્રમ યોજાયો। આ સંસ્થા થકી અનેક સેવાકીય કાર્યો કરવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। આજના શુભ દિવસે માધાપર ગામને આંગણે માનવ કલ્યાણના ટ્રસ્ટ ખોલ્યું છે। એના પ્રસંગે સંતો ભૂતિ પધાર્યા, મોટા મોટા મહાનુભાવો અહીંયા પધાર્યા અને ટ્રસ્ટની શરૂઆત થઈ અને ટ્રસ્ટ સારું ખુલ્યું છે અને માનવ કલ્યાણને માટે, દરિદ્રોને માટે, ગરીબોને માટે આ સેવાની શરૂઆત કરી છે। જે હરિભક્તો આમાં દાન પુણ્ય કરશે એની સેવા લખે લાગશે। ગરીબો માટે, ઝૂંપડપટ્ટી માટે કે ગમે તે દર્દીઓ માટે દવાઓ પણ આપશે ને અપાંગોની પણ સેવા સારી કરવાના છે। એ માટે આ ટ્રસ્ટ ખોલેલું છે અને ટ્રસ્ટીઓ બધા મોટા મોટા હોદ્દેદારો છે ને આ ટ્રસ્ટમાં રહીને સેવા કરશે અને જેની સેવા કરવાની ઈચ્છા થાય તે આ ટ્રસ્ટમાં સેવા કરવાની શુભ શરૂઆત કરે અને ભગવાન એના ઉપર રાજી થશે અને ભગવાન એને બળ આપશે, ભગવાન એને હિંમત આપશે અને આવી સેવા કોને મળે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે રોગાતુર મનુષ્ય હોય એની સેવા કરવી, દરિદ્ર મનુષ્ય હોય એની સેવા કરવી। આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે। ભગવાન સ્વામિનારાયણ પોતે યાત્રા કરતાં સેવકરામ સાધુની સેવા કરી હતી। 2 મહિના યાત્રા અટકાવી અને લોહીખંડ પર એનું બેસણું હતું। એ સ્વામિનારાયણ ભગવાન પોતે ધોતા, પોતે સાફ કરતા અને રાધેને ખવડાવતા અને એની સેવા કરતા। તો આ માનવ સેવા કરવાનું આપણી ફરજ છે। આ ટ્રસ્ટ ખોલ્યું છે અને ટ્રસ્ટીઓ બધા મળીને આની સારી સેવા કરજો। એના ઉપર ભગવાન તમારા ઉપર ખૂબ રાજી થશે ને બળ આપશે અને ભગવાન તમને હિંમત આપશે અને આ ટ્રસ્ટ સારું મજાનું ચાલશે। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। મારું નામ છે શિલ્પા। અમે એક સંસ્થા ચાલુ કરી છે જેનું નામ છે માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ। એના દ્વારા અનેક ધાર્મિક કાર્યો કરવામાં આવશે, જેવા કે પશુ પક્ષીને ઘાસચારો, વૃદ્ધોને આશરો, નાના બાળકોની સ્કૂલો, એવી રીતે અનેક શાળાકીય અથવા નાની મોટી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે। અહીં પધારેલ અનેક સાંસદીય સભ્યો, રાજકારણીઓ, સંતો પધારેલ આમંત્રિત મહેમાનો સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ।